વાંકાનેર શહેરના શક્તિપુરા વિસ્તારની અંદર ખોડિયાર માતાના અને મેલડી માતાની ભૂઈ હનીફાબેન પઠાણ દ્વારા લોકોને તેના દુઃખ દર્દ મટાડવા માટેનું કહેવામાં આવતું અને છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવીને બીપી ડાયાબિટીસ મટાડવાનો દાવો કરી દાણા પીવડાવીને ઉપચાર કરવાનું કહેતી હતી। તેઓની બીપી ડાયાબિટીસ સહિતની દવાઓ ચાલુ હોય તો તે બંધ કરી માતાજીમાં શ્રદ્ધા અને ટેક રાખવાનું કહેતી હતી। આમ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતી આ મુસ્લિમ ભૂઈનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે। વાંકાનેર, મોરબી, કુવાવડા, ચોટીલા, થાન વગેરે વિસ્તારમાંથી લોકો તેમની પાસે સારવાર કરાવવા માટે આવતા હતા। આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ, ઘરકંકાસ દૂર કરવો, લગ્ન સંબંધી ઉકેલનું કામ કરી આપવું, કોઈએ મેલી વસ્તુ પીવડાવી દીધી છે, કોઈએ કરી નાખ્યું છે, છાયામાં આવી ગયા છું તેવું કહીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતી આ મુસ્લિમ ભૂઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આ દરમિયાન થાનમાં રહેતી એક પરિવારની મહિલાને બીપીની તકલીફ હોય તેની દવાઓ બંધ કરાવી, જેના કારણે તે મહિલાનું મોત નીપજ્યું। થાનમાં રહેતા પરિવાર દ્વારા ભારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો।